નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। મહત્વના સમાચાર તમને જણાવી દઈએ જૂનાગઢમાં વરસાદને લઈને એક મહત્વના સમાચાર। જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદી એન્ટ્રી, શહેરના અનેક વિસ્તારોમાં મેઘમહેર, 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ। તો આ તરફ જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ, શહેરના અનેક વિસ્તારો મેઘમહેર, 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ। ખેડૂતોના પાક માટે વરસાદ બન્યો લાભદાયી, ઝાંઝરડા, કાળવા, મોતીબાગમાં વરસાદથી ગરમીથી લોકોને મળી રાહત। તો આ તરફ મહત્વના સમાચાર વરસાદને લઈને જૂનાગઢમાં વરસાદ, લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી, 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો, ખેડૂતોના પાક માટે વરસાદ બન્યો લાભદાયી, ઝાંઝરડા, કાળવા, મોતીબાગમાં વરસાદથી ગરમીથી લોકોને મળી રાહત। જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે, ત્યારે વિસ્તારમાં આપણે વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે લાંબા વિરામ બાદ જૂનાગઢ શહેરમાં પણ વરસાદે ફરીવાર એન્ટ્રી કરી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમારથી લઈને મધ્યમ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। છેલ્લા 2 દિવસથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે।